જ્યારે યજ્ઞનું બીડું હોમાતું હતું ત્યારે સ્વયં ભગવાન યજ્ઞનારાયણ પ્રગટ થયા. પ્રસાદનું એક પાત્ર વશિષ્ઠ મહારાજને આપ્યું. વશિષ્ઠ મહારાજે દશરથને આપ્યું. દશરથે પોતાના પત્ની કૌશલ્યાને આપ્યું. અને કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા આ ત્રણેય રાણીઓ ભેગા મળી ભગવાનનો પ્રસાદ લીધો. અને જેવો પ્રસાદ લીધો અને એ જ સમયે પ્રસાદ ગર્ભમાં ગયો અને ભગવાનના કઈક અંશો ભગવાનના ગર્ભની અંદર આવ્યા હોય એવી અનુભૂતિ થવા લાગી. અને ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ લખે, નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપૈતા. બરાબર ચૈત્ર મહિનાની અંજવાળી નવમી સરયુ નદીના બે કાંઠે જળ વહી રહ્યા છે. મંદ મંદ સુગંધી પવન વાઈ રહ્યો છે. અને બરાબર સૂર્ય આકાશમાં ચડતા ચડતા મધ્યાંતરના 12 વાગ્યાની પહેલા થોડોક સમય બાકી રહ્યો. તમામ દેવતાઓ પુષ્પના ટોપલા લઈને આવ્યા છે આકાશમાં. પણ બ્રહ્માએ કહ્યું કે દેવતાઓ, આ તો મર્યાદા પુરુષોત્તમનો પ્રાગટ્ય થાય છે, આપણે મર્યાદા ન છોડવી જોઈએ. એક કામ કરો, આપણે પુષ્પની વૃષ્ટિ કરી અને જતા રહીએ, જેથી કરી ભગવાનને ક્ષોભ ન થાય. સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. ઓ જગ નિવાસ સબ પ્રગટે અખિલ લોક વિશ્રામ. અખિલ લોક વિશ્રામ. બધાએ પોતપોતાના ભાગ્યમાં હતું એટલું એટલી વૃષ્ટિ કરી અને નીકળી ગયા. અને આ બાજુ માં કૌશલ્યા ભગવાનની સ્તુતિ કરે, દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે. અને એ સમયે કૌશલ્યાની સ્તુતિને લઈ અને ભગવાન નારાયણ ચૈત્ર મહિનાની અંજવાળી નવમીના 12 વાગ્યાની પહેલા થોડોક સમય અને માં કૌશલ્યાના ઓરડામાં એક તેજ પથરાયો અને ભગવાન ચતુર્ભુજ પ્રગટ થયા. અને તમામ દેવતા ભગવાનની જય ઘોષ કરીએ. બોલે ચતુર્ભુજ નારાયણ ભગવાન. ભગવાન ચતુર્ભુજ પ્રગટ થયા અને માં ભગવાનની સ્તુતિ કરતા લખે છે, 4 ભાઈઓનું પ્રાગટ્ય થયું. રામચરિત માનસ એટલે આધ્યાત્મિક અર્થમાં 2 વ્યક્તિઓને જોડવાનો એક સેતુ, 2 કિનારાઓને જોડવાનો સેતુ. હિન્દુ ધર્મમાં 2 ગ્રંથો બહુ પ્રસિદ્ધિને પામ્યા, લોકચાહના મળી. એમાંનો એક ભાગવત ગ્રંથ અને એક રામચરિત માનસ. અતિ પ્રિય લોકોને આ ગ્રંથ. અને આ 2 ગ્રંથ દ્વારા શું મળે? રામાયણ માણસને જીવતા શીખડાવે અને ભાગવત માણસને મરતા શીખડાવે છે. 4 ભાઈઓનો એક આધ્યાત્મિક અર્થ કરી અને હું કથામાંથી નીકળી જાઉં એટલે તમને ટાણાહાર ગોકુળમાં પૂગી જવાય. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, આ ચારેયને આધ્યાત્મિક શું કહ્યા? રામ એટલે મર્યાદા, લક્ષ્મણ એટલે વિવેક, ભરત એટલે વૈરાગ્ય અને શત્રુઘ્ન મહારાજ એટલે સદવિચાર. આ 4 ભાઈઓ. રામના જન્મ માટે સૌથી પહેલા અયોધ્યાની જરૂર છે. અયોધ્યાનો અર્થ છે જે ઘરમાં યુદ્ધ નથી એ ઘર અયોધ્યા છે. જે ઘરમાં યોદ્ધા નહીં, જે ઘરમાં યુદ્ધ નથી એ ઘર અયોધ્યા છે. સૌથી પહેલા ઘરને અયોધ્યા બનાવો અને પછી એમાં રામ પ્રગટ થશે. માં જાનકીનું પ્રાગટ્ય સ્ત્રીનો ધર્મ શું છે એ બતાવવા માટે થયો છે. રામજીની બાલ્ય અવસ્થાની કથાઓ બહુ સંક્ષિપ્ત કાળમાં રામચરિત માનસમાં ગૌસ્વામી તુલસીદાસજી મહારાજે આપી છે. અને એ જ રીતે ભાગવતમાં ભગવાન વેદવ્યાસે ભગવાન કૃષ્ણની બાલ ચરિત્રની કથાઓમાં કઈ બાકી નથી રાખ્યું, એટલી વિસ્તારથી લખી છે. ચારે ભાઈઓ એનો જન્મોત્સવ ઉજવાયો, મોટા થયા. અને જ્યારે ભાઈઓનો પ્રેમ કેવો હોય, મારે બસ આપને એક જ વાત કરવી છે કે પરિવારની લાગણીઓ કેવી હોય, પરિવારનો પ્રેમ કેવો હોય. ભાઈની માટે ભાઈ શું વિચારે એ રામાયણ શીખડાવે છે. જ્યારે ચારે ભાઈઓ આંગણામાં રમતા હતા ને ત્યારે બરાબર જીત ભગવાન રામની થાય એમ હતી. રમતમાં ભગવાન રામ જીતે એમ હતા. પણ એમને 3 ભાઈઓ સામે નજર કરી અને વિચાર્યું અમારા 3 ભાઈઓ જો જીતશે તો બહુ રાજી થશે. એટલે પોતાના ભાઈની ખુશી માટે રામજીએ પોતે જીતવાના હતા છતાં પણ એણે હારને સ્વીકારવાના પ્રયત્નો કર્યા. કારણ ભાઈઓની ખુશી માટે
પોતે હાર સ્વીકારે છે. પણ રામજી બોલ્યા બહુ સુંદર કે જીત મારી થાય કે મારા ભાઈની થાય, અંતે જીત થાય છે તો અમારી ને. જ્યાં અમારી શબ્દ હશે ત્યાં જિંદગીમાં કોઈ દિવસ ઝઘડો નહીં થાય સાહેબ. આ મારું છે, આ તારું છે, ત્યાં ઝઘડાઓ થયા છે, પણ જ્યાં અમારું છે ત્યાં ઝઘડા નથી થયા. 4 ભાઈઓનો એ બાલ્ય અવસ્થાનો સમય. ભગવાન રામ મોટા થયા અને વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા. સંક્ષિપ્ત કાળમાં બધી જ વિદ્યાઓને ભણી અને આવ્યા. ભગવાન રામે 16 વર્ષની ઉંમરમાં તીર્થયાત્રા કરી હતી. અને જ્યારે યુવાનીમાં તીર્થયાત્રા કરીને ત્યારે એને વૈરાગ્ય લાગ્યો હતો. એ વૈરાગ્યને દૂર કરવા માટે થઈ અને વશિષ્ઠ મહારાજે યોગ વશિષ્ઠ રામાયણનું વાંચન કર્યું અને એને એનો વૈરાગ્ય દૂર કર્યો છે. ત્યારબાદ વિશ્વામિત્ર મહારાજના યજ્ઞની અંદર મારીચ અને સુબાહુ બેઉ બાધા નાખતા હતા. એ યજ્ઞની રક્ષણ કરવા માટે વિશ્વામિત્ર મહારાજ દશરથ પાસેથી રામ અને લક્ષ્મણને 2 ભાઈઓને લઈ જાય છે. માર્ગની અંદર સૌથી પહેલા ભગવાન રામે તાડકાનો ઉદ્ધાર કર્યો છે. તાડકા નામની અસુરીને ભગવાને મારી અને ભગવાને પોતાનું ધામ આપ્યું છે. એક બાન પ્રાણ હરિલીન્હા તેહી નિજ પદ દીન્હા. એક બાન પ્રાણ હરિલીન્હા દીન જાનિતે હિ નિજ પદ દીન્હા. 2 અવતારમાં જુઓ, રાક્ષસીઓને જ પેલા મારી. રામા અવતારમાં તાડકાનો ઉદ્ધાર કર્યો અને કૃષ્ણ અવતારમાં પૂતનાનો ઉદ્ધાર કર્યો. આનો અર્થ એ છે જેના દ્વારા અસુરો જન્મે છે એને પેલા મારી નાખીએ એટલે નવા અસુરો પ્રગટે નહીં. આ 2 સ્ત્રીઓ કોણ છે? અવિદ્યા છે. અવિદ્યાથી જ આપણા જીવનમાં અસુરો પેદા થાય છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, આ બધા જ અસુરો અવિદ્યાથી જન્મે. એટલે અવિદ્યાને મારી આગળ ગયા અને ત્યાં આગળ વિશ્વામિત્ર મહારાજના આશ્રમની અંદર રહ્યા. મારીચ અને સુબાહુના ડરથી એણે રક્ષણ કર્યું અને યજ્ઞ સંપન્ન કરાયો. ત્યાંથી એક વખતના સમયે જનકપુરની અંદર જ્યારે ધનુષ્ય યજ્ઞ રાખ્યો તો સીતાજીનું સ્વયંવર, ત્યાં આગળ 2 ભાઈઓને લઈને જાય છે. ત્યાંનો એક સુંદર પ્રસંગ કહી અને આપણે રામચરિતમાનસને વિશ્રામ આપી દઈએ. 2 ભાઈઓનો જ પ્રસંગ છે પણ મને અતિશય પ્રિય ગમે છે એટલા માટે આપ સૌને કહું. મેં વારંવાર આ પ્રસંગ કહ્યો છે આ કથાઓની અંદર, પણ આજ ફરીવાર આટલી મોટી જનમેદનીમાં જ્યારે આટલા નવયુવાનો બેઠા છે કે ભાઈઓનો પ્રેમ શું છે. 2 ભાઈઓ વિશ્વામિત્ર મહારાજ સાથે જનકપુરમાં ગયા અને ત્યાં વાડીમાં એને ઉતારો દેવાનો. વાડીમાં જ્યારે ઉતારો દીધો, વિશ્વામિત્ર મહારાજ એની પથારીમાં સૂતા છે. સાંજના સમયે ભગવાન રામ વિશ્વામિત્ર મહારાજના ચરણની સેવા કરે છે. અને જ્યારે વિશ્વામિત્ર મહારાજ સૂઈ ગયા પછી રામજી પોતાની પથારીમાં આવીને સૂવે છે ત્યારે રામના પગની સેવા લક્ષ્મણજી મહારાજ કરે. શેષ અવતાર. રામજીની આંખો બંધ છે પણ એ સમયે લક્ષ્મણજી મહારાજ પગ દબાવતા દબાવતા એની આંખમાંથી અશ્રુ વહ્યા છે. આંખમાંથી દળ દળ અશ્રુઓની ધારાઓ વળી. આંખમાંથી નીકળેલા અશ્રુ લક્ષ્મણજીના ગાલ ઉપર થઈ અને ભગવાનના પગ ઉપર પડ્યા છે. ભગવાન એકદમ ઝબકીને જાગ્યા, જુએ તો લક્ષ્મણ રડે છે. ભગવાન એકદમ બેઠા થયા, લક્ષ્મણજીના 2 બાવડાઓ પકડી અને ભગવાન કહે છે, અરે લક્ષ્મણ, શું થયું ભાઈ? કેમ રડે છે? અયોધ્યા યાદ આવ્યું તને? લક્ષ્મણજી ના પાડે છે, ના ભાઈ, મને અયોધ્યા યાદ નથી. માની યાદ આવી? માની યાદ આવી શબ્દ સાંભળ્યા અને લક્ષ્મણજી બહુ સુંદર પ્રત્યુત્તર આપીને એટલું કહ્યું કે મોટા ભાઈ, જ્યાં સુધી મારી સાથે રામ જેવા મારા મોટા ભાઈ સાથે છે ત્યાં સુધી મને મારી જનતા યાદ ના આવે કોઈ દિવસ. આનો અર્થ એ થયો કે રામજીએ જનતાની જે ફરજ આવે છે બધી જ ફરજોનું પાલન રામજીએ કર્યું છે લક્ષ્મણ માટે. મને યાદ ના આવે તો શા માટે રડે છે? મોટા ભાઈ, મારું રડવાનું એક જ કારણ છે કે આવતીકાલ તમારા લગ્ન થશે, વિવાહ થશે, મારા ભાભી ઘરમાં આવશે ને
તો હું મારા ભાઈના જે પગ દબાવું છું ને, એ મારા ભાઈના પગની સેવાનો મારા હાથમાંથી અવસર છૂટી જશે, એ વાતનું મને દુઃખ લાગે છે. એટલે મારી આંખ રડે છે આજે કે મારા ભાઈના પગે નહીં દબાવી શકો હવે હું. લક્ષ્મણની વાત કેટલી ગમી આપણને કે મારા મોટા ભાઈના પગ નહીં દબાવી શકો, એટલે મને રડવું આવે છે. અને ત્યારે એના કરતા બહુ સુંદર વાત ભગવાન રામે કરી કે લક્ષ્મણ, ચિંતા ન કરીશ ભાઈ, તારા ભાભી આવશે તો મારા ડાબા પગની સેવા તારા ભાભી કરશે અને જમણા પગની સેવા મારો લખન તું કરીશ. અને કદાચ આ વાત તારી ભાભીને મંજૂર નહીં હોય તો સાંભળી લે લક્ષ્મણ, આ વાતને લઈને તારી ભાભીને છોડવી પડે તો હું તારી ભાભીને છોડી દઈશ, પણ જિંદગીભર લક્ષ્મણ તને નહીં છોડી શકું ક્યારે. મારે આટલું જ કહેવું છે, આ ભાઈઓનો પ્રેમ આટલો છે સાહેબ. કોઈને છોડવાની વાત મારે નથી કરવી, પણ ભાઈ પ્રત્યેનો પ્રેમ કેટલો છે એ રામચરિત માનસ બતાવે છે. ભાઈ પ્રત્યેનો પ્રેમ કેટલો એ રામાયણ બતાવે છે. પછી તો ધનુષ્ય ત્યાં ભગવાન રામે ભંગ કર્યું, માં જાનકીએ વરમાળા પહેરાવી. પરશુરામજી સાથેનો સંવાદ બહુ અત્યંત છે. સૈનિકો જ્યારે આમંત્રણ પત્રિકા લઈ અને અયોધ્યામાં ગયા, અને એ અયોધ્યામાં ગયા પછી ત્યાંથી જાન આવે છે વસંત પંચમીના દિવસે ભગવાનના લગ્ન થયા. એક જ માંડવે ચારે ચાર ભાઈઓના લગ્ન થયા છે. સીતાજીના બહેનપણી કાકાની દીકરીઓ સાથે ત્રણેય ભાઈઓના લગ્ન થયા. અને ત્યારે વિવેકનો એક પ્રસંગ આપ સૌના માટે કહું છું. વિવેક કેટલો હોવો જોઈએ, મર્યાદા કેટલી હોવી જોઈએ, રામાયણ શીખડાવે. જ્યારે લગ્ન થયા અને ચારે ચાર ભાઈઓ અને ચારે ચાર પત્નીઓ જમવા બેઠા, ત્યારે સીતાજીના બેનપણીઓએ જરાક વિવેક કર્યો, હાસ્ય કર્યું કે અયોધ્યામાં દીકરા ક્યાં થતા હતા, આ તો ખીર ખાધી ને એટલે દીકરા થયા. બધા લોકો શાંત રહ્યા, કોઈ પ્રત્યુત્તર ના આપ્યો. રામજી જેવા રામજી પણ શાંત રહ્યા, પણ શેષ અવતાર લક્ષ્મણથી ન જીરવાયું. અને શેષ એટલું બોલ્યા છે કે હા સ્ત્રીઓ, તમારી વાત સાચી છે કે અયોધ્યામાં દીકરા ક્યાં થતા હતા, એ તો ખીર ખાધી એટલે દીકરા થયા. પણ તમે એ વાતને ભૂલી ન જાઓ કે મિથિલામાં તો પ્રસૂતાની વેદના વેઠવી ન પડે એટલે દીકરીઓ જમીનમાંથી નીકળી છે. રામજીએ લક્ષ્મણનો હાથ પકડ્યો. અરે લક્ષ્મણ, શું કરે છે તું? આ આનંદનો પ્રસંગ છે, આવું આવું હાસ્ય કરે. અને ત્યારે મોટા ભાઈને પ્રણામ કરીને લક્ષ્મણજી એટલું બોલ્યા હતા કે મોટા ભાઈ, મજાક અને મશ્કરી કરાય, કોઈકની હાસી ઉડાવાય, પણ કોઈની મર્યાદા તોડીને હાસી ન ઉડાવાય, કોઈનો વિવેક છોડીને હાસી ન ઉડાડાય. એટલે મારે આપને એટલું જ કહેવું છે, જીવનમાંથી વિવેક ન જતો રહે એની ધ્યાન રાખજો, જીવનમાંથી મર્યાદા ન જતી રહે એનો ખ્યાલ રાખજો વહેલા. પછી તો આપણે બધા જાણીએ એમ જાન પરણીને ગઈ. રામજીને ગાદીએ બેસાડવાનો વારો આવ્યો અને કઈ કઈ વચન માંગ્યા કે ભરતને રાજગાદી અને રામને 14 વર્ષનો વનવાસ કરવા જાય. ત્યાંથી સીતાજીનું હરણ કરીને રાવણ લંકામાં લઈ જાય અને ત્યાં આગળથી હનુમાનજી સાથે જ્યારે મિલન થાય ભગવાનનું, સુગ્રીવ સાથે મિલન થાય, વાલીપુત્ર અંગદ સાથે મિલન થયું. વાનરની સેનાને લઈ ભગવાન સામે કિનારે ગયા. હનુમાનજીનું બહુ અત્યંત સારું પરાક્રમ હતું. એમાં હનુમાનજીની બહુ સુંદર ગાથા હતી. આપ સૌને એક વાત કહેતો જાઉં, રોજના માટે શ્રીમદ ભાગવતની કથા કરું છું, પણ હમણાં આવનારી 6 તારીખે 6, 7 અને 8 માર્ચ 3 દિવસ રાજકોટમાં સ્વામિનારાયણ મંદિર ભૂપેન્દ્ર રોડ ત્યાં આગળ મારો 3 દિવસનો સત્સંગ છે. અને એ સત્સંગ માત્ર હનુમાનજી ઉપર, હનુમાનજીને માધ્યમ બનાવી અને સત્સંગ રાખ્યો છે. એટલે અને એ સત્સંગ પણ રાત્રે 8:30 વાગ્યાથી રાતના 11:30 વાગ્યા સુધી લાઈવ પ્રસારણ લક્ષ ટીવી ચેનલના માધ્યમથી આવશે. એટલે આપ સૌને એટલી મારી પ્રાર્થના છે કે રોજ તમે ભાગવતની કથા સાંભળો છો, આપને અનુકૂળતાનો સમય મળે ને તો 6, 7 અને 8 માર્ચ રાત્રે 8:30 વાગ્યાથી હનુમાન ચરિત્ર ઉપરનો મારો સત્સંગ છે. અને હનુમાનજી એક એવું અદ્ભુત પાત્ર છે. હનુમાન એક જ એવો શબ્દ છે કે જેનું ભજન કરવાથી, જેને પામવાથી, એને પાસે રાખવાથી કોઈ પણ પ્રકારના આપણને દુઃખ ન આવે. હનુમાન એક જ માત્ર હનુમાન શબ્દ. બાકીના જેટલા શબ્દોની પાછળ માન આવ્યું ને એ બધા હેરાન કરી જાય છે. હા, જેટલા શબ્દોની પાછળ માન આવે બધું હેરાન કરે. જો અપમાન હેરાન કરે, અભિમાન હેરાન કરે, સ્વાભિમાન હેરાન કરે, મહેમાન હેરાન કરે.
ટાણે આવીને ટાણે વ્યા દે તો વાંધો નહીં, નકર હેરાન જ કરે મહેમાન, ટાણા વગર ના આવે. મહેમાન, હવામાન કઈ પલટો ખાઈ જાય કે નક્કી નહીં, હવામાન આપણને હેરાન કરે. એક વિમાનમાં બેઠા હોય 35,000 ફૂટ ઉપર આમ ઊંચું ઉડતું હોય, અને જો એ કાર્ય સીધું નીચું આવે તો શું થાય? વિમાન લેન્ડિંગ થઈ ગયા પછી આપણને થાય હા હવે બરાબર લ્યો, બાકી ઉપર હોય ત્યાં સુધી આપણે ઉપર જ હોય. અને જો એ વિમાન નીચે આવે તો 3 વસ્તુ એકારે થાય, ત્રિવેણી સંગમ, મૃત્યુ, અગ્નિ સંસ્કાર અને અસ્થિ વિસર્જન, બધું ન્યાન્યાન, કઈ હાથમાં જ ન આવે. શું કહે? એટલે બાકીના બધા માન શબ્દો જે છે ને પાછળ એ બધા હેરાન કરે, પણ એક હનુમાન આપણને હેરાન ન કરે. કારણ અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા. આ એક જ નામમાં મેં અર્થ બતાવ્યો. બાકી હનુમાનને શંકર સુવન કહેવાય, પવન પુત્ર કહેવાય, અંજની પુત્ર કહેવાય. આ બધું શું કામ કહેવાય છે ને એ હું માર્ચ મહિનામાં કહેવાનો છું. બધું અહીંયા કહી દઈ તો મારે ત્યાં શું કેવું? પણ હનુમાનજીનો રામચરિત માનસમાં બહુ સુંદરકાંડમાં બહુ અત્યંત ફાળો છે. માં જાનકીને પાછા લઈ આવવામાં, પછી રામજી ત્યાં ગયા અને રાવણને મારીને માં જાનકીને લઈ આવ્યા, અને અંતે અયોધ્યામાં રામનું રાજ્ય ફરી સ્થાપાયું. એ કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને બતાવી, અને ત્યાં આગળ 9મ સ્કંદને અહીંયા વિશ્રામ આપ્યો, અને 10મ સ્કંદનો પ્રારંભ થાય. અને 10મ સ્કંદ એટલે હવે હૃદય છે, અને હૃદયમાં ભગવાન હોય, અને એને મારો ઠાકોરજી આવ્યો, તૈયાર થઈને ઉભો રહી ગયો. હવે ભગવાન કૃષ્ણ આવે છે. આજ બરાબર ટાઈમે આવવાનો છે. હા, જુઓ તમે જોઈ લો, ટાઈમે જ આવે. હવે કેટલા વાગ્યા સુધી આવે કે નક્કી? એ ઠાકોરજી આવ્યા. આજે કનૈયો આમથી નહીં આવે, અહીંયાથી આવશે. ભગવાન અહીંથી આવવાના છે. ના, અહીંયા આપણા બધા લોકો આડા બેઠા છે, અહીંયા નહીં આવે, અહીંયાથી આવશે. અહીંયાથી તો હું રોજ આવું એટલે ઈ નો આવે, અહીંયાથી આવશે. જ્યાં જ્યાં દરવાજા બતાવું ને ત્યાં ત્યાં લોકો નજર કરે. અરે આમ આજુબાજુમાં જોવા કરતા જરાક અહીંયા જુઓ, અહીંયાથી પ્રગટ થશે વાલા. હૃદયમાં ભગવાન બિરાજે છે, પરમાત્મા નજીક છે. પણ કેમ દેખાય? આપણી આંખું ને કાન ને 4 આંગળનું છેટું તોય કાન દેખાતા નથી, ભગવાન ક્યાં દેખાય? પણ આવે છે એવો અનુભૂતિ થાય છે. ભલે આંખે દેખાય નહીં, પણ એની અનુભૂતિ થાય. નયનથી નિરખું નહીં, પણ નિકટ લાગે નાથ, દૂર કદી લાગે નહીં, એના નામનો નિત્ય સંગાથ. એના રૂમ ઝૂમ નું પૂર થાય, મોહન